ઘટના છે વડોદરાની। અટકચાળા કરતા તત્વોનો શહેરની શાંતિમાં પલીતો ચાપવાનો પ્રયાસ। રાવપુરામાં જોગી વિઠ્ઠલદાસની પોળનો મામલો। વડોદરાના રાવપુરામાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે। વિઠ્ઠલદાસની પોળમાં ગુંડા તત્વોએ આતંક મચાવ્યો। કેટલાક અજાણ્યા તત્વોએ કાચની બોટલ અને પથ્થરો ફેંક્યા। તાત્કાલિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી સ્થિતિ વણસે તે પહેલા જ સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા। અવારનવાર કેટલાક તત્વો અશાંતિ ફેલાવતા હોય છે। નજીકમાં જ અન્ય કોમના લોકો પણ રહે છે। ગુંડા તત્વોએ બોટલ અને પથ્થર ફેંકી કાચ તોડ્યા। ગુંડા તત્વોએ આવી હરકત કરતા પોલીસ દોડતી થઈ। તાત્કાલિક કોઈ પણ પ્રકારની સ્થિતિ વણસે નહીં એ પહેલા જ ઘટના સ્થળે પહોંચી અને આવા તત્વો હવે કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો। કોઠીપોળ છે એની પાછળની પોળ જોગીદાસ વિઠ્ઠલની પોળ છે। ત્યાં બે કાચની બોટલ ને ભેટો આવી છે। જ્યાં અમારા નાના નાના છોકરા રમતા હતા એ અમારા છોકરા બચી ગયા છે અને અમારા તરફથી કોઈ પણ એ લોકોને કંઈક આવું હેરાન કરતા નથી। આ દર વખત અમારો આવી રીતે કંઈ પણ મગજમારી થાય કોઈ પણ જગ્યાએ તો આ લોકો આવી રીતે ઈંટો અને પથ્થર બાળ મારીને અમને હેરાન કરે। પોલીસને જાણ કરી છે અમે। અડધો કલાક પહેલાંની ઘટના બની છે। પોલીસ આવીને અત્યારે પોલીસ એમની રીતે કાર્યવાહી કરી રહી છે। તે ઉપર ડ્રોન ને એવું ચેક કરે છે।